આજના વિડીયોના અંદર મિત્રો આપણે ટાટ એસ અને ટાટ એચએસ મેન્સ માટે મિત્રો આપણે ચર્ચાપત્ર અને પત્રલેખન આ બંને ફોર્મેટ મિત્રો સારી રીતે આજે ભણીશું મિત્રો. આ પ્રકારના વિડીયો બનાવવાના અંદર ઘણી બધી મહેનત બનતી હોય છે, એટલે ચેનલ પર નવા હો તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો. હવે તમને ખબર છે મિત્રો, ચર્ચાપત્ર લખવું હોય અથવા પત્રલેખન લખવું હોય તો એના પહેલા મિત્રો તમારે જરૂરી માહિતી ખૂબ યાદ રાખવી જરૂરી છે, બરોબર. તો એના અંદર સૌથી પહેલા એ આવે છે મિત્રો કે લેખનના અંદર એકરૂપતા જળવાઈ રહેવી જોઈએ, બરોબર. લેખન એકદમ મિત્રો યોગ્ય શબ્દો વચ્ચે અંતર હોવું જોઈએ. ઉપરની લીટી અડાડીને અથવા નીચેની લીટીને અડાડીને પણ તમે લખી શકો છો મિત્રો. અને આમ જોવા જો મિત્રો તો ગુજરાતી જે છે ને એ ઉપરની લીટીને અડાડીને લખવામાં આવે છે. આ બાબતો તમારે ધ્યાનના અંદર રાખવાની છે, બરોબર. પછી યોગ્ય વિરામ ચિહ્નોનો ઉપયોગ કરવાનો રહેશે મિત્રો તમારે. અને જોડણીની ભૂલો બિલકુલ કરવાની નથી, છેકછાક પણ બિલકુલ કરવાનું નથી. જો જોડણીની ભૂલો થતી હોય, છેકછાક થતું હોય તો દિવસના 2 થી 3 કલાક લખજો મિત્રો, કે જેથી કરીને તમારો આના અંદર સુધાર આવે, બરોબર. અને તમારું માર્કિંગ જે નેગેટિવ થાય મિત્રો એ ન થાય, બરોબર. તો આ બધી બાબતો તમારે ધ્યાનના અંદર રાખવાની રહેશે. અને હવે મિત્રો આ જ વિડીયોના અંદર આપણે બીજું ફોર્મેટ ભણવાના છે મિત્રો, પત્રલેખન, બરોબર. તો પત્રલેખનના અંદર મિત્રો યાદ રાખજે, ખૂબ મહત્વની બાબત છે. પોતાનું નામ અને સરનામું લખવાથી મિત્રો એ બાબત સાબિત થઈ જશે કે તમે પોતાની ઓળખ આપો છો, બરોબર. એવું પણ બની શકે કે તમારું પેપર ન ચેક થાય, તો આ બધી બાબતો ધ્યાનના અંદર રાખવાની છે. અને ચર્ચાપત્રના અંદર પણ એવું જ હોય છે, બરોબર. પણ જો ચર્ચાપત્ર અને પત્રલેખનના અંદર જો તમને પ્રશ્નના અંદર નામ અને સરનામું આપ્યું હોય તો એ તમારે જરૂર 100% લખવાનું. ન આપ્યું હોય તો મૂળાક્ષરના જે અક્ષરો હોય છે ને મિત્રો, ક, ખ, ગ, એ એના અંદરથી તમે નામ બનાવીને પણ લખી શકો છો. તો આ બધી જે માહિતી છે ને મિત્રો એ પત્રલેખન અથવા ચર્ચા લેખન કરતા પહેલાની બધી માહિતી તમારે 100% યાદ રાખવાની છે. આના લીધે તમારું માર્કિંગ નેગેટિવ થશે, બરોબર. તો આ બધી બાબતો ધ્યાનના અંદર રાખવાની. તો ચાલો મિત્રો આપણે સૌથી પહેલા તો આપણે ચર્ચાપત્ર સારી રીતે લખીશું મિત્રો. અગાઉ આના પહેલા આપણે 2 ચર્ચાપત્ર લખ્યા છે, ના જોયા હોય તો ચેનલ પર જઈને જોઈ લેજો, 2 વિડીયો બનાવેલા છે, બરોબર. આજના વિડીયોના અંદર આપણે પત્રલેખન અને ચર્ચાપત્ર બંને સારી રીતે સમજીશું. તો જો મિત્રો આવો ક્વેશ્ચન હોઈ શકે છે તમારા સામે મિત્રો ચર્ચાપત્રનો. તો વિદ્યાર્થી અને શિક્ષક વચ્ચે 21મી સદીના આ વ્યવસાયલક્ષી શિક્ષણના પરિણામે ભાવાત્મક સંબંધ કપાઈ ગયો છે. તો આ બાબત પર ચર્ચા કરતો ચર્ચાપત્ર પફબ વર્તમાન પત્રના તંત્રીશ્રીને સંબોધીને લખો. તો જો મિત્રો આ જે ક્વેશ્ચન આવો તમારી પરીક્ષાના અંદર પૂછાઈ શકે, બરોબર. ફરીથી એકવાર જોઈ લો મિત્રો, ક્વેશ્ચન તમે સમજો. વિદ્યાર્થી અને શિક્ષક વચ્ચે 21મી સદીના વ્યવસાયલક્ષી શિક્ષણના પરિણામે ભાવાત્મક સંબંધ કપાઈ ગયો છે. આ બાબત પર ચર્ચા કરતો ચર્ચાપત્ર પફબ વર્તમાન પત્રના તંત્રીશ્રીને સંબોધીને લખવાનું છે, બરોબર. જો અહીંયા મિત્રો વર્તમાન પત્રનું નામ આપી દીધેલું છે પફબ. તમારે આપ્યું હોય તો લખવાનું, અથવા તમને મેં કીધું મૂળાક્ષર તરફથી તમે બનાવીને લખી શકો. તો સૌથી પહેલા મિત્રો આ ચર્ચાપત્ર લખતા પહેલા મિત્રો જરૂરી માહિતી તમે સમજી લો, બરોબર. ચર્ચાપત્ર જે છે ને મિત્રો એ વર્તમાન પત્રના અંદર પ્રજાના પ્રશ્નોને આપણે આપતા હોઈએ છીએ, આને ચર્ચાપત્ર કહેવાય છે, બરોબર. પત્રલેખન અને ચર્ચાપત્રના અંદર ડિફરન્ટ હોય છે. ચર્ચાપત્ર જે છે ને વર્તમાન પત્રના અંદર આપવાનું હોય છે, બરોબર. જેના અંદર પ્રજાના પ્રશ્નો હોય છે, બરોબર, એને સોલ્વ કરવાના, એને હલ કરવાના હોય છે. આટલો ડિફરન્ટ હોય છે, આ માહિતી જાણી લેજો. તો સૌથી પહેલા તો જો મિત્રો અહીંયા વર્તમાન પત્રનું નામ તો આપેલું છે, બરોબર. હવે આપણે જે ચર્ચાપત્ર કરે છે એ વ્યક્તિનું આપણે અહીંયા ચર્ચાપત્ર લખવાનું છે, બરોબર. હવે જો મિત્રો સૌથી પહેલા તો વચમાં તમારે આવી રીતે ચર્ચાપત્ર લખી દેવાનું, ત્યારબાદ એના આજુબાજુ ડિઝાઇન કરી દેવાની. ત્યારબાદ જે વ્યક્તિ ચર્ચાપત્ર કરે છે, બરોબર, એનું નામ અંદર પ્રશ્નના અંદર આપ્યું નથી. તમને પહેલા કીધું એ પ્રમાણે તમે જે મૂળાક્ષરોના નામથી પણ બનાવી શકો. મેં અહીંયા નામ આપ્યું છે અબક પ્રખર શિક્ષણવિદ, બરોબર. યાદ રાખજો, અબક પ્રખર શિક્ષણવિદ. ત્યારબાદ શું કરવાનું છે મિત્રો, અલ્પ વિરામ કરવાનું. પછી સરનામું 1 કરવાનું, ત્યારબાદ અલ્પ વિરામ કરવાનું, સરનામું 2 કરીને અલ્પ વિરામ. જો મિત્રો અલ્પ વિરામ કઈ જગ્યા પર કરવાનું છે, પૂર્ણ વિરામ કઈ જગ્યા પર કરવાનું છે, આ બધી બાબતો ધ્યાનમાં રાખજો. આના માર્કિંગ હોય છે, બરોબર. આ બધી નાની બાબતોના અંદર બિલકુલ માર્ક્સ કપાવવાના જોઈએ. પછી નીચે મિત્રો તમે તારીખ લખી શકો છો. મેં લખી છે 10/5/2026. તમે ગમે તે લખી શકો, બરોબર. મેં આના અંદર 10/5/2026 લખેલી છે. તો જો મિત્રો ઉપર જમણી બાજુના અંદર જે વ્યક્તિ ચર્ચાપત્ર આપે છે એ વ્યક્તિનું સરનામું અહીંયા લખવાનું છે. નીચે જો ડાબી બાજુ જે તંત્રીશ્રીને આપણે મોકલવાનું છે એનું સરનામું અહીંયા લખવાનું. પ્રતિ કરવાનું, પછી અલ્પ વિરામ કરી દેવાનું, તંત્રીશ્રી કરીને અલ્પ વિરામ કરવાનું મિત્રો. અને ઉપર તમને ખબર છે મિત્રો, જુઓ અહીંયા પફબ ચર્ચાપત્ર અહીંયા નામ આપેલું છે, બરોબર. તો નામ આપેલું હોય તો તમે એ ચર્ચાપત્રનું નામ લખી શકો, ના આપ્યું હોય તો મૂળાક્ષરોના અંદરથી તમે બનાવીને લખી શકો. તો અહીંયા જો મિત્રો પફબ વર્તમાન પત્ર, બરોબર, પછી અલ્પ વિરામ કરવાનું, પછી પાલનપુર શહેર, ત્યારબાદ પૂર્ણ વિરામ કરવાનું. યાદ રાખજો, કોઈ પણ પ્રોપર શહેરનું નામ લખવા પાછળ તમારે પૂર્ણ વિરામ કરી દેવાનું, બરોબર. બાકી બધી જગ્યા પર અલ્પ વિરામ આવે છે. તો જો મિત્રો મહત્વની બાબત અહીંયા છે મિત્રો કે સરનામું કઈ જગ્યા પર લખવું, ક્યાં લખવું, બરોબર. આ બધી બાબતો તમારે ધ્યાનમાં રાખવાની. અલ્પ વિરામ કઈ જગ્યા પર કરવાનું, પૂર્ણ વિરામ કઈ જગ્યા પર કરવાનું, આના માર્કિંગ મળતા હોય છે, બરોબર. એટલે યાદ રાખજો, ચર્ચાપત્ર તમારી પરીક્ષાના અંદર 10 માર્ક્સનો હશે, બરોબર. એવા 2 પૂછાશે 20 માર્ક્સના અંદર, બરોબર. એટલે ચર્ચાપત્ર સારી રીતે તૈયાર કરી લેજો. હવે આપણે બંને જે આપણે એડ્રેસ લખ્યા મિત્રો, હવે આપણે વિષય લખીશું, બરોબર. હવે તે વચમાં વિષય લખીને તમારે વ્યવસાયલક્ષી શિક્ષણના પરિણામે ભાવાત્મક સંબંધો કપાઈ ગયા છે, ચર્ચાપત્ર પ્રકાશિત કરવા બાબતે, બરોબર. કારણ કે આ વર્તમાન પત્રના અંદર આપવાનું છે. પછી નીચે જો મિત્રો ડાબી બાજુના અંદર લખવાનું છે માનનીય તંત્રીશ્રી, બરોબર. માનનીય તંત્રીશ્રી, પછી અલ્પ વિરામ કરવાનું. હવે આના અંદર મિત્રો તમારે વિનંતી કરવાની છે, બરોબર. આજે 21મી સદીના આ વ્યવસાયલક્ષી શિક્ષણના પરિણામે વિદ્યાર્થી અને શિક્ષક વચ્ચે ભાવાત્મક સંબંધ કપાઈ ગયો છે. આ બાબત પર ચર્ચા કરતો ચર્ચાપત્ર આપના સુપ્રસિદ્ધ વર્તમાન પત્ર
પફબમાં પ્રસિદ્ધ કરવા વિનંતી. તો આ રીતે મિત્રો તમે પ્રસિદ્ધ કરવા માટે વિનંતી કરવી જ પડશે, બરોબર. અને જે પફબ જે વર્તમાનપત્ર જે નામ આપ્યું હતું ને એ લખવાનું છે, બરોબર. ત્યારબાદ નીચે મિત્રો તમારે અહીંયા લેખિતન, બરોબર, જે નામ આપ્યું હતું ઉપર અબક પ્રખર શિક્ષણવિદ, એ તમારે આ રીતે લખવાનું, બરોબર. પછી અલ્પ વિરામ કરી દે, મેં અહીંયા કર્યું નથી. પછી નીચે મિત્રો તમારે કરવાનું બિડાણ ચર્ચાપત્ર, જે તમારા જે પ્રજાના પ્રશ્નો છે ને એ બિડાણ ચર્ચાપત્ર કરીને નીચે વિષય આપીને લખવાનું ચાલુ કરવાનું છે. આ બિડાણ ચર્ચાપત્ર લખ્યા બાદ મિત્રો તમે વચમાં જે પેજ વચ્ચે તમે આવી રીતે લીટી પણ કરી શકો છો મિત્રો, બરોબર. એ સૌથી સારું રહેશે. ત્યારબાદ મિત્રો વચ્ચે જે મેન સબ્જેક્ટ છે એ તમારે આવી રીતે લખવાનો વિદ્યાર્થી અને શિક્ષકોના સંબંધોનો વિચ્છેદ. આ જો મિત્રો આ રીતે તમે ટોપિક આપીને તમારા જે પ્રશ્નો જે છે મિત્રો એ તમે સારી રીતે ચર્ચાપત્રના અંદર લખી શકો છો. આઈ હોપ મિત્રો તમને ઉપર જે શરૂઆતના જે સરનામું છે, બરોબર, પછી વિનંતી તમારે કરવાની છે, તંત્રીને સંબોધવાના છે, તો આ બધી બાબતોના મિત્રો તમને 4 થી 5 માર્ક્સ મળશે, બરોબર. બાકી લખાણના જે છે 6 માર્ક્સ છે. તો આ બધી બાબતો તમારે ધ્યાનના અંદર રાખવાની રહેશે, બરોબર. તો હવે ચાલો મિત્રો આપણે શરૂઆત કરી દઈએ તે ચર્ચાપત્રના અંદર આપણે કયા કયા મુદ્દાઓ લખી શકીએ છીએ, બરોબર. સૌથી પહેલા તો તમે હેડિંગના અંદર અહીંયા આપી દીધું મેન, બરોબર. ત્યારબાદ તમારે શું કરવાનું છે, હવે શરૂઆત કરવાની છે એ પ્રજાના અંદર જાગૃતિ લાવવા માટેના પ્રશ્નો તમારે કઈ રીતે શરૂઆત કરવાની. જુઓ, શિક્ષણ એક એવું સાધન છે, માધ્યમ છે, જેના થકી એક વિદ્યાર્થીમાં જ્ઞાનનું સમજણ શક્તિનું ચિંતન કરવામાં આવે છે, જેમાં એક શિક્ષક મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. પ્રાચીન સમયમાં શિક્ષણ માટે ગુરુ શિષ્ય પરંપરા હતી. વૃક્ષોને નીચે જ્ઞાનનું સિંચન થતું. એ સમયે શિક્ષણનો મુખ્ય ઉદ્દેશ એક વિદ્યાર્થીને વિદ્યામાં પારંગત એક ઉત્કૃષ્ટ નાગરિક બનાવવાનો હતો. વિદ્યાર્થી દ્વારા કોઈ પણ કાર્ય પૂર્ણ તેમજ ગુરુને યાદ કરતા હતા. ગુરુ શિષ્યનો સંબંધ પિતા પુત્રથી પણ વિશેષ હતો, પરંતુ આજે વિદ્યાર્થી અને શિક્ષકમાં આ ભાવનાત્મક સંબંધ જોવા મળે છે ખરો? તો જો મિત્રો આપણે શરૂઆત જ આવી રીતે કરવાની છે, બરોબર. પ્રસ્તાવના અંદર તમે આવી રીતે લખી શકો છો. અને મેઇન ક્વેશ્ચન મિત્રો તો શું, જે ગુરુ અને શિષ્ય વચ્ચે જે સંબંધ હતો મિત્રો, હાલના વિદ્યાર્થી અને શિક્ષકના અંદર જે સંબંધ જોવા મળે છે ખરો? હવે એના આપણે પડકારો આપણે નીચે લખીશું, બરોબર. શા કારણે નથી એવું બધું, તો આવી રીતે મિત્રો આ ચર્ચાપત્ર તમે લખી શકો છો, બરોબર. વિડીયો ગમતો હોય તો લાઈક શેર કોમેન્ટ કરી દેજો. ચેનલ પર નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો. હવે આગળ આપણે સમજીએ કે નહીં, બરોબર, મળતો નથી મિત્રો. આજની 21મી સદીનું આ શિક્ષણ વ્યવસાયલક્ષી શિક્ષણ બન્યું છે. શિક્ષણને એક જ વ્યવસાય તરીકે જોવામાં આવી રહ્યો છે. જેવા શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચેનો સંબંધ ફક્ત શાળાના કલાકો પૂરતો સીમિત રહ્યો છે. આજે તો શિક્ષક વિદ્યાર્થીને જાણવામાં રસ નથી દાખવતા, તો બીજી તરફ વિદ્યાર્થી પણ તેના જીવનમાં ગુરુના મહત્વ વિશે નથી જાણતા. તો જો મિત્રો આ બધા પડકારો જે છે ને એ તમે લખી શકો છો, બરોબર. હવે આગળ આપણે મિત્રો સમજીએ સારી રીતે, બરોબર. જો આજે જ્યારે કોઈ પણ વિદ્યાર્થીને તેના કોઈ પણ ફંક્શનમાં તેના ગુરુ અર્થાત શિક્ષકના નિમંત્રણ વિશે પૂછવામાં આવે ત્યારે તેમની પાસે કોઈ જવાબ રહેતો નથી, બરોબર મિત્રો. જો આવી બધી બાબતો તમારે લખવાની. તેવી જ રીતે જ્યારે કોઈ શિક્ષકને પૂછવામાં આવે છે કે તેમના જીવનકાળના કોઈ 10 એવા વિદ્યાર્થીના નામ જણાવો કે જેમણે ઊંચાઈઓ પ્રાપ્ત કરી હોય કે તેમણે તેમના ઉપર ગર્વ રહ્યો હોય, ત્યારે એ કહેતા અફસોસ થાય છે કે શિક્ષકો આનો જવાબ આપી શકતા નથી. આ વાત નહીં પરંતુ વાસ્તવિક છે, બરોબર. જો આ બાબત જે છે મિત્રો હાલના જમાનાના અંદર મિત્રો વાસ્તવિક છે. તો આવી રીતે મિત્રો તમે આ બધી બાબતો લખી શકો. હવે આગળ આપણે સમજીએ મિત્રો, બરોબર. હવે લાસ્ટના અંદર મિત્રો તમે જ્યારે ચર્ચાપત્ર પૂરું કરો છો એટલે આ બાબત તમે લખી શકો છો, બરોબર. અને વચમાં મિત્રો હજુ પણ તમારે જે પણ પ્રશ્નો હોય મિત્રો, બરોબર, તમને યોગ્ય લાગતા હોય તમે અંદર લખી શકો છો. પણ યાદ રાખજો ચર્ચાપત્ર જે છે ને એ 10 ગુણના અંદર પૂછાશે, એટલે 1.5 થી 2 પેજના અંદર પૂરું કરી દેવાનું તમારું ચર્ચાપત્ર, બરોબર. વધારે લાંબો લખવાનો પણ કોઈ મતલબ નથી. 1.5 થી 2 પેજના અંદર ચર્ચાપત્ર પૂર્ણ કરી દેવાનું. હવે જોઈએ મિત્રો આગળ લખ્યું છે લાસ્ટના અંદર કે અરે જેમણે આપણી જિંદગી બનાવવાની શરૂઆત કરી હોય, જેમની સાથે આપણે જ્ઞાન મેળવવા માટે આપણા અમૂલ્ય વારસો વિતાવ્યો હોય, તેવા સમયને જ્યારે તમે જિંદગીના એક મોટા પડાવ તરફ જઈ રહ્યા હોય ત્યારે તમને શિક્ષક યાદ આવ્યા જ નથી. ખરેખર આ કડવું સત્ય છે. વ્યવસાયલક્ષી પરિણામે આજે શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચેના સંબંધો વિચ્છેદ પડી રહ્યા છે. ભાવનાત્મક સંબંધ કપાઈ રહ્યો છે. તેમાં કોઈ શંકાને સ્થાન નથી. તો જો મિત્રો હાલના શિક્ષણના અંદર વિદ્યાર્થી અને શિક્ષક વચ્ચેનો મિત્રો સંબંધ શા કારણથી કપાઈ રહ્યો છે, કયા કયા કારણો એને અડચણરૂપ થાય છે મિત્રો, તો આ બધી બાબતો તમે આના અંદર મેન્શન કરી શકો છો. અને લાસ્ટના અંદર તમે આવી રીતે લખી શકો છો. તો જો મિત્રો સરસ મજાનું આપણે ચર્ચાપત્ર મિત્રો સમજ્યા, બરોબર. અને આવા ચર્ચાપત્રો એજ્યુકેશનને લગતા તમારી પરીક્ષાના અંદર પૂછાશે મિત્રો. હવે મિત્રો તમને ખબર છે કે ઉપર આપણે ચર્ચાપત્રનું આખું ફોર્મેટ આપણે સારી રીતે સમજ્યા છીએ, બરોબર. તો હવે આપણે પત્ર લેખન કરવાનો છે મિત્રો. જો અહીંયા આપેલો છે એક પ્રશ્ન, તમારા મિત્રને ખેલ રત્ન પુરસ્કાર મળ્યો છે તે બદલ તેને અભિનંદન આપતો પત્ર લખો હતો, બરોબર. તમને ખબર છે કે તમારી પરીક્ષાના અંદર પત્ર એક 10 ગુણનો પૂછાશે, એવા 2 પૂછાશે, એટલે 20 ગુણના અંદર તમને 2 પત્રો પૂછવાના છે, બરોબર. યાદ રાખી લેજો. તો આ જે પત્ર છે મિત્રો તમારા મિત્રને ખેલ રત્ન પુરસ્કાર મળ્યો છે તે બદલ તમારે અભિનંદન આપતો પત્ર લખવાનો છે. આના પહેલા મિત્રો હું તમને થોડીક માહિતી આપી દઉં છું કે લખાણ જે છે ને મિત્રો સુવાચ્ય હોવું જોઈએ, બરોબર. આના અંદર તમારે યોગ્ય વિરામ ચિહ્નોનો પણ ઉપયોગ કરવાનો છે, બરોબર. જોડણીની ભૂલો બિલકુલ કરવાની નથી, છેકછાક પણ બિલકુલ કરવાનું નથી. આ બધી બાબતોને ધ્યાનના અંદર રાખજો. અને ફરીથી મિત્રો તમને અગાઉ પણ સમજાવી પણ હાલ પણ કહી દઉં છું કે પત્ર લેખનના અંદર પોતાનું નામ અને સરનામું ક્યાંય પણ
લખવાનું નથી મિત્રો, યાદ રાખી લેજો. મોબાઈલ નંબર પણ લખવાનો નથી. તો આ બધી મહત્વની બાબત છે. અને તમને જો પ્રશ્નના અંદર નામ સરનામું આપ્યું હોય તો એ તમારે 100% લખવાનું રહેશે, બરોબર, બાકી તમારે લખવાનું નથી. તો આ બધી બેઝિક બાબતો તમારે યાદ રાખવાની છે, બરોબર. તો પ્રશ્ન તમે સમજી ગયા હશો મિત્રો, પત્ર લેખનનો કે ખેલ રત્ન પુરસ્કાર તમારા મિત્રએ મેળવ્યો છે, બરોબર. તેને અભિનંદન પાઠવતો પત્ર તમારે લખવાનો. તો સૌથી પહેલા મિત્રો પત્ર લખતા પહેલા મિત્રો તમને ખબર છે કે જમણી બાજુ ઉપર જે વ્યક્તિ પત્ર લખે છે ને એનું સરનામું લખવાનું. અહીંયા જો મિત્રો નામ આપ્યું નથી એટલે આપણે કક્કાના મૂળાક્ષરો છે એના અંદરથી નામ બનાવીશું, બરોબર. અબક નામ આપ્યું, સરનામું એક કરીને તમારે અલ્પ વિરામ કરવાનું. કોઈ પ્રોપર શહેરનું નામ લખો ને મિત્રો તો પછી તમારે ત્યાં આગળ પૂર્ણ વિરામ કરવાનું. આટલી બાબત ધ્યાન અંદર રાખજો. હવે જો મિત્રો નીચે તારીખ લખી છે મેં 13/5/2026. તમને યોગ્ય લાગે તમે તારીખ લખી શકો છો. ત્યારબાદ નીચે મિત્રો ડાબી બાજુના અંદર તમારે પ્રિય મિત્ર લખવાનું, બરોબર. હવે અહીંયા મિત્રો શીખવા જેવી બાબત એ છે, બરોબર. હવે જો મિત્રો નીચે ડાબી બાજુ તમારે અહીંયા પ્રિય મિત્ર અલ્પ વિરામ કરવાનું. હવે મિત્રો તમારે જોવાનું કે ડાબી બાજુ જે પ્રિય મિત્ર અલ્પ વિરામ કર્યું છે કેમ લખ્યું છે. તો આ જે પત્ર છે ને મિત્રો અનૌપચારિક પત્ર છે, બરોબર. તમને ખબર છે શુભેચ્છા પત્ર અને અભિનંદન પત્ર એ બંને અનૌપચારિક પત્ર કહેવાય છે. એટલે અનૌપચારિક પત્રના અંદર તમને ખબર છે મિત્રો જે આપણા સગા સંબંધીઓને જ મહત્વના લખવાનો હોય છે, એટલે સરનામું અથવા વિષય લખવાનો આવતો નથી. આ બાબત મેં અગાઉના 4 પત્રો જે ભણાયા છે ને એના અંદર જોઈ લેજો, ડિટેલ્સના અંદર તમને માહિતી આપી છે. એ 4 પત્રો મિત્રો આ છે, તમે જોઈ લો. ફરિયાદ પત્ર ઉપર વિડીયો બનાવ્યું, વિનંતી પત્ર ઉપર આપણે વિડીયો બનાવેલું છે, અભિનંદન પત્ર, શુભેચ્છા પત્ર. તો 4 પત્રોના ફોર્મેટ સારી રીતે સમજાયા છે. ના જોયા તો ચેનલ પર જઈને જોઈ લેજો તો તમને ખબર પડી ગઈ. પ્રિય મિત્ર કરીને અલ્પ વિરામ કરી દેવાનું, બરોબર. અહીંયા સરનામું કેમ નથી લખ્યું તો તમને મેં પૂરી ડિટેલ્સ આપી દીધી. તો હવે જો મિત્રો આપણે પત્ર લખવાની શરૂઆત કરીએ છીએ. તો પત્ર લખતા પહેલા મિત્રો તમારે આવી રીતે શરૂઆત કરવાની છે. સમગ્ર ભારતમાં તારા વિજય ઘોષના સમાચાર સંભળાઈ રહ્યા છે, બરોબર. આવી રીતે મિત્રો તમારે શરૂઆત કરવાની. પત્ર લેખન જ્યારે મિત્રો તમે અનૌપચારિક પત્ર લખતા હોય ને, શુભેચ્છા પાઠવતા હોય અથવા અભિનંદન આપતા હોય તો શરૂઆત એવી રીતે જ કરવાની કે તારા સમાચાર આ જગ્યાએથી સાંભળ્યા, બરોબર. ફોન ઉપર સાંભળ્યા અથવા સમાચાર પત્રમાંથી સાંભળ્યા. તો આવી રીતે શરૂઆત કરવાની મિત્રો, બરોબર. યાદ રાખી લેજો, આ ખૂબ મહત્વની બાબત છે. ત્યારે મારું હૃદય આનંદથી પ્રફુલ્લિત થઈ ઉઠ્યું છે. તારા નાનપણનું સપનું પૂર્ણ થતા જોઈને ખરેખર મારી આંખો ભરાઈ આવી હતી. મને તારા નાનપણના મિત્ર હોવાની, બરોબર. જો મિત્રો અહીંયા હોવાની જગ્યાએ હવાની થઈ ગયું છે, બરોબર. એટલે થોડું ટાઈપિંગ એરર છે એટલે યાદ કરી લેજો મિત્રો, થોડું કરેક્શન કરી લેજો. મિત્ર હોવાની સાથે તારી સમગ્ર સફર મારી આંખો સમક્ષ રમતી દેખાય છે. તને યાદ છે આપણા એ રવિવારની શેરી ક્રિકેટ? કેટલાય ઘરોના તૂટેલા કાચ હજુ એ વાતના પુરાવા આપે છે કે અહીં એક રાષ્ટ્રીય કક્ષાનો ખેલાડી તેનો પ્રથમ કદમ માંડી રહ્યો છે. તો જો મિત્રો પત્ર લેખન લખો ને એટલે આ બધી બાબતો તમારે શરૂઆતના અંદર લખવાની રહેશે, બરોબર. હવે આગળ જોઈએ મિત્રો કે મને યાદ છે કે તારી મમ્મીના એ શબ્દો પફાબા તું રમ્યા કરીશ. મિત્રો જો આ જે વ્યક્તિ જે ઇનામ મેળવ્યું છે મિત્રો, બરોબર, જેનું સિલેક્શન થયું છે મિત્રો, એ વ્યક્તિનું નામ અહીંયા આપ્યું નથી. એટલે આપણે જો મૂળાક્ષરના અંદર ત્યાં નામ આપી શકો છો. પફાબા તું રમ્યા કરીશ તો ભણીશ ક્યારે, બરોબર. એ વ્યક્તિનું નામ આપી છે પફાબા તું ભણ્યા કરીશ ક્યારે મિત્રો. તો ભવિષ્યમાં ફક્ત રમત ગમત નહીં કામ આવે, થોડુંક ભણી લે બેટા, પરંતુ આ શબ્દોથી ફરક પડે એ બીજાને, તને નહીં. શાળામાં પણ તે ધોરણ 1 થી 12 સુધીમાં એક પણ રમત ઉત્સવ છોડ્યો નથી, તેમાં પણ ક્રિકેટ બિલકુલ નહીં. તારું નામ શાળામાં પણ છોટા સચિન રાખવામાં આવેલું હજુ મારા કાનમાં ગુંજે છે. પરંતુ મિત્ર તારો ક્રિકેટ પ્રત્યેનો જુસ્સો, પ્રેમ, ધગસ અને મહેનત પણ ખૂબ જ ગજબની હતી. તો આવી રીતે મિત્રો તમે એને સંબોધન કરી શકો છો, બરોબર. એને શરૂઆતના અંદર કઈ રીતે ક્રિકેટ શરૂ કરી હતી એ બાબતે તમે માહિતી આપી શકો છો, બરોબર, કે જેથી કરીને પત્રના અંદર જે માગ્યું છે ને એ સચોટ એમને દેખાઈ આવે, બરોબર. તો જો હવે આપણે આગળ સમજીએ મિત્રો કે કોલેજમાં પણ તું તાલુકા તથા જિલ્લા કક્ષાએ ક્રિકેટમાં ભાગ લેતો અને કોલેજનું પણ નામ રોશન કરતો. તારે નેતૃત્વ કરવાની કળા પણ તારી ટીમ ખૂબ સારી રીતે તૈયાર કરી હતી. કોલેજના બીજા વર્ષમાં તો જાણે પ્રભુ પણ તારી પરીક્ષા કરતો હોય તેમ ટ્રેન અકસ્માતમાં તારા જમણા પગને ઘણી ઈજાઓ પહોંચી હતી. પરંતુ કહેવાય છે ને કે કદમ અસ્થિર હોના, યાદ રાખજો મિત્રો, કદમ અસ્થિર હોના, જેને રસ્તો જ નથી જડતો, અડગ મનના માનવીને હિમાલય પણ નથી નડતો. આવા બધા સુવિચારનો મિત્રો તમે અહીંયા ઉપયોગ કરી શકો છો, બરોબર. અને જે ઘટનાઓ બની હોય એ ઘટનાઓ પણ તમે અહીંયા લખી શકો છો. હવે લાસ્ટના અંદર મિત્રો તમને ખબર છે કે જ્યારે પત્ર પૂરો કરવાનો હોય એટલે આ બાબત તમારે લખવાની, બરોબર. અને પત્ર લેખનના અંદર મિત્રો 1 થી 1.5 પેજ ભરવાનું, બરોબર. તમને ખબર છે 10 ગુણના અંદર પત્ર લેખન પૂછવાનું છે. 1 થી 1.5 પેજ ભરવાનું, વધારે બિલકુલ ભરવાનું નથી. આ જે છે મિત્રો એ માર્ક્સ મેળવવાની ટેકનિક છે, યાદ રાખજો મિત્રો. વિડીયોના અંદર અલગ બધી આ માહિતી આપતો રહીશ. હવે તમને ખબર છે મિત્રો આગળ આપણે આ રીતે લાસ્ટના અંદર લખી શકીએ છીએ કે તું 1 મહિનાની અંદર ફરી પાછો ઊભો થઈ પડકારને પણ પડકાર ફેંકતો હોય તેમ દોડવા લાગ્યો. તે ક્રિકેટ મેદાનને તારું જ ઘર બનાવી દીધેલું, જે તારી અથાગ મહેનત દર્શાવે છે. મિત્ર તારી આ સફળતાનો તું ખરેખર હકદાર છે. યાદ રાખજો મિત્રો, તું ખરેખર હકદાર છે. તું આગળ ખૂબ વધુ પ્રગતિ કરે અને વિશ્વ કક્ષાએ પણ આપણી ક્રિકેટ ટીમનું તથા દેશનું નામ રોશન કરે તેવી જ શુભેચ્છા. હું તને હાલ રૂબરૂ તો મળવા આવી શકું તેમ નથી, પરંતુ રીત અહીં નોખી, રસમ સાવ જુદા. અમારી તો શબ્દ
કંકુને ચોખા યાદ રાખી લેજો મિત્રો. આવી રીતે તમે આશીષ વચન આપી શકો છો. અને નીચે મિત્રો લિખિતન અબક જે ઉપર નામ આપ્યું હતું એ લખવાનું, બરોબર. પફાબતો મિત્રો જેને આ સિદ્ધિ મેળવી છે એ વ્યક્તિનું નામ હતું, પણ અબક જેમને પત્ર લખ્યો છે એનું નામ છે. અને બીટાણું લખીને મિત્રો તમે શાળાની યાદો એના ફોટોગ્રાફ્સ તમે મોકલી શકો છો. તો આવી રીતે મિત્રો પત્ર લેખન તમારે લખવાનું છે. તો જો મિત્રો આજનું ચર્ચા પત્ર અને પત્ર લેખન તમને કેવું લાગ્યું એ કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. ચેનલ ઉપર નવા હો તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો.